નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોરારી બાપુએ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં યોજાયેલી માનસ મેઘાણી કથાના વિરામ બાદ એક અનોખી મુલાકાત લીધી હતી. બગસરાના અટલ પાર્ક વિસ્તારમાં વર્ષોથી ઝૂંપડામાં વસવાટ કરતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોની વસાહતમાં પહોંચીને બાપુએ પરિવારો સાથે મુલાકાત કરી ભોજન પણ કર્યું છે. અહીં રહેતા પરિવારો સાથે તેમણે સ્નેહભરી મુલાકાત કરી તેમની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ વસાહતમાં રહેતા 104 પરિવારોને નવા આવાસની મંજૂરી આપવામાં આવી છે અને તેમના માટે નવા મકાનોનું નિર્માણ પણ શરૂ કરવામાં આવ્યું છે. વિચરતા સમુદાય માટે કાર્યરત વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના ડિરેક્ટર મિત્તલ પટેલ અને જિલ્લાના સંયોજક રમેશભાઈ મકવાણા વર્ષોથી આ સમુદાય માટે કાર્ય કરી રહ્યા છે. પરિવારોના ઓળખ પુરાવા તૈયાર કરાવી તેમને પાકા ઘર મળે તે માટે સતત પ્રયત્નો કર્યા બાદ 104 પરિવારોને નવા આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. વસાહતની મુલાકાત માટે મોરારી બાપુને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રણ સ્વીકારી બાપુ વસાહતમાં પહોંચ્યા અને પરિવારો સાથે બેઠા અને ભોજન પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી કેવી નંદા, લવકુભાઈ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.